તમે જાણો છો કે હનુમાનજીને ગદા કોણે આપી હતી? હનુમાનજીને અજર અમર કેમ કહેવામાં આવે છે? હનુમાનજીને એવા કયા વરદાન મળ્યા હતા જેના કારણે મોટા મોટા યોદ્ધાઓ પણ તેમનાથી ડરતા હતા? અને શું તમે જાણો છો કે હનુમાનજીને પોતાના શરીરનો આકાર સૌથી નાનામાં નાનો અને સૌથી મોટામાં મોટો કરવાનું વરદાન કોણે આપ્યું હતું? મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ન ભૂલતા. તો ચાલો જાણીએ હનુમાનજીની અદ્ભુત શક્તિઓ વિશે. વાસ્તવમાં આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાળપણમાં હનુમાનજી સૂર્યને ફળ સમજીને ખાવા લાગ્યા હતા. ત્યારે સમગ્ર વિશ્વને અંધકારથી બચાવવા માટે ભગવાન ઇન્દ્રએ પોતાના વજ્ર વડે હનુમાનજીના શરીર પર પ્રહાર કર્યો. ત્યારે હનુમાનજી બેભાન થઈને જમીન પર પડી ગયા. ત્યારે હનુમાનજીના પિતા વાયુદેવે ક્રોધિત થઈને આખી પૃથ્વી પર પવનનો વેગ બંધ કરી દીધો, જેના કારણે સમસ્ત જીવો તડપવા લાગ્યા. પછી બધા દેવતાઓએ વાયુદેવને વિનંતી કરી. ત્યારબાદ વાયુદેવે હનુમાનજીને સ્વસ્થ કરવા કહ્યું. આ બધું થયા પછી નારદજી પવિત્ર જળની મદદથી બજરંગબલીને હોશમાં લાવે છે. પુત્રને ફરીથી હોશમાં આવતો જોઈને વાયુદેવે પૃથ્વી પર પવન ફરીથી શરૂ કર્યું. ત્યારબાદ ઘણા દેવતાઓએ હનુમાનજીને અનેક પ્રકારના શસ્ત્રો અને વરદાન આપ્યા, જેમાં ભગવાન કુબેરે તેમને ગદા આપી હતી. આ સાથે ભગવાન કુબેરે એ વરદાન પણ આપ્યું, હનુમાનજી ક્યારેય કોઈ યુદ્ધમાં પરાજિત નહીં થાય. એવું માનવામાં આવે છે કે જેમ હનુમાનજી તેમના શરીરનો આકાર વધારી અથવા ઘટાડી શકે છે, તેવી જ રીતે તેમની ગદાનો આકાર પણ નાનો અથવા મોટો કરી શકે છે. ગદા સિવાય પણ એવા ઘણા શસ્ત્રો છે જે હનુમાનજીની શક્તિઓને બમણી કરતા હતા, જેમાં ખડક, ત્રિશૂલ, અંકુશ, સ્તંભ, મુષ્ટિ, ખટંગ, પાશ, પર્વત અને વૃક્ષ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય સૂર્ય ભગવાને હનુમાનજીને તેમના તેજનો 100મો ભાગ આપ્યો હતો. આ જ કારણ છે કે સૌથી કુશળમાં કુશળ યોદ્ધા પણ બજરંગબલી સામે ટકી શકતા ન હતા. મૃત્યુના દેવતા યમે પણ હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તે ક્યારેય યમનો ભોગ નહીં બને. આ જ કારણ છે કે હનુમાનજીને હંમેશા અજર અમર માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર પવન પુત્રને ભગવાન શંકરનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. ભગવાન શિવે તેમના અવતારના આ અંશને કોઈ શસ્ત્રથી મૃત્યુ ન થવાનું વરદાન આપ્યું હતું. જ્યારે ભગવાન વિશ્વકર્માએ હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તેમના દ્વારા સર્જન થયેલા કોઈ પણ શસ્ત્રની હનુમાનજી પર કોઈ અસર નહીં થાય. વરુણ દેવે અંજની પુત્રને એક વિશેષ વરદાન આપ્યું હતું. 10 લાખ વર્ષના આયુષ્ય પછી પણ જળથી હનુમાનજીનું મૃત્યુ નહીં થાય. સૃષ્ટિના સર્જક ભગવાન બ્રહ્માએ પણ તેને વરદાન આપ્યું હતું. હનુમાનજી પોતાની ઈચ્છા મુજબ શરીરને સૌથી નાનામાં નાનું અને સૌથી મોટામાં મોટું કરી શકશે. સાથે સાથે તેઓ પોતાની ઈચ્છા મુજબ શરીર